હેલો ફ્રેન્ડ, સુરત ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું બટાકાની કાતરી। તો આપણે બે રીતથી બનાવવાના છીએ, તો મારા વિડીયોને ચોક્કસથી જોજો। આવી સરસ વ્હાઈટ કાતરી કેવી રીતના બને એની હું બધી તમને ટિપ્સ આપવાની છું, એટલે મારા વિડીયોને છેલ્લે સુધી ચોક્કસથી જોજો। ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ। બટેકાની કાતરી બનાવવા માટે પહેલાં તો બટેકા કેવા સિલેક્ટ કરવાના એ જોઈ લઈએ। જો તમે જોઈ શકો કે આવી રીતના લીસા હોય અને આવી રીતના એક જ સરખા થોડા લાંબા હોય એવા લઈએ તો વધારે સારું। વધારે મોટી કરવી હોય તો આવી સાઈઝ પણ તમે પસંદ કરી શકો। આવી રીતના રાખીને ઘસીએ મોટી સાઈઝની વેફર પડશે અને કડક હોવું જોઈએ, ઉપરથી લીસું હોવું જોઈએ, કરચરી પડેલું કે વાસી બટેકું ન હોવું જોઈએ। એટલે સાઈઝ અને ઉપરથી આવી રીતના આપણે ચેક કરી શકીએ। હવે અંદરથી જોઈએ તો જો આવી રીતના પીલ કરીએ ત્યારે વ્હાઈટ દેખાવું જોઈએ। યલો દેખાતું હશે તો એની કાતરી રેડ થઈ જશે। આવું વ્હાઈટ દેખાતું હોય એવું જ બટાકું લેવાનું। હવે આને આપણે પીલ કરી લઈએ। અહીંયા હું આ બધા જ બટાકાને છાલ કાઢી અને તૈયાર કરી લઉં। હવે તમે જોઈ શકો છો કે બધા બટાકાની મેં છાલ કાઢી લીધી છે અને આવી રીતના પાણીમાં રાખી દીધા છે। પાણીમાં ડૂબી જાય એટલા જ રાખવાના છે, નહીં તો લાલ થઈ જશે। હવે આને આપણે વેફર ઘસી લઈએ। હવે આવી રીતના મેં વેફર પાડવાનું મશીન લઈ લીધું છે। મારી પાસે જો આવું મશીન પણ છે। આ સ્ટીલના મશીનમાં છે ને પાતળી પડે છે, એટલે એટલી બધી મજા નથી આવતી। પણ આ જે મારું જૂનું મશીન છે ને એમાં થોડી જાડી બને છે ને બહુ સરસ થાય છે, એટલે આજે આપણે આમાં જ બનાવીશું। તો જો હવે બટેકું લઈ લેવાનું છે। આમ રાખીને કરશો તો આટલી મોટી બનશે, આમ ઊભું રાખશો તો આટલી બનશે અને આમ રાખશો તો આટલી બનશે। એટલે તમારે કેવી સાઈઝ રાખવી છે એની ઉપર ડિપેન્ડ છે। એવી રીતના તમારે બટાકું રાખવાનું। હું તમને અત્યારે આમ રાખીને બતાવું છું। હજી વધારે પોળું હશે તો આના કરતાં પોળું થઈ જશે તો બે બાજુથી તૂટી જશે, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું। તમે જોઈ શકો છો કે કેટલી સરસ આપણી વેફર બની છે। આટલા સરસ મોટા મોટા ચકતા બનશે। હવે હું આવી જ રીતના બટાકું ઘસી લઉં છું। હવે આને પણ આપણે પાણીમાં નાખતા જઈશું, કેમ કે બહાર રાખશું તો લાલ થઈ જશે। તમે જોઈ શકો છો કે જેટલો બટેકો પોળું હશે એટલી પોળી અને એટલી લાંબી બનશે। તો આવી રીતના અડધા બટાકાની હું લીસી વેફર પાડી લઉં છું। હવે આપણે લીસી પાડી લીધી છે। હવે તમે જોઈ શકો છો કે આ બધી પાડી અને આવી રીતના પાણીમાં ડૂબી જાય એવી રીતના આપણે રાખી દીધી છે। હવે આને આપણે એક પાણીથી ધોઈ નાખીશું, એકદમ સરસ છૂટી છૂટી કરી અને આવી રીતના પાણીમાં નિતારી અને બીજા પાણીમાં એડ કરી દઈએ। બીજું તાજું પાણી ભરી લેવાનું અને એમાં એડ કરતું જવાનું। હવે તમે જોઈ શકો છો કે આ પાણી કેટલું ડોળું થઈ ગયું છે, પણ આને આમનેમ રહેવા દઈશું। હજી આપણે બીજી પાડીશું એ પણ આમાં નાખતા જઈશું। અને આ બધી મેં ધોઈ અને બીજા વાસણમાં લઈ લીધી છે। અત્યારે આપણે આમાં બનાવી, હવે આમાં આપણે જે ખાનાવાળી બને છે એ બનાવી લઈએ। તો એના માટે બટાકાને આવી રીતના ઊભું પકડી લેવાનું। હવે એકવાર આમ ઘસીશું અને બીજી વાર ફેરવી લેવાનું, આમ ઘસવાનું, આમ ઘસીશું, આમ સીધું આડું બટાકાને આવી રીતના ફેરવતું જવાનું। હવે તમે જોઈ શકો છો કે પાણી સરસ ગરમ થઈ ગયું છે। આપણે એમાં સિંધવ એડ કરીશું। તમે સોલ્ટ પણ એડ કરી શકો અને ફરાળમાં સિંધવ ખાતા હોય તો સિંધવ લેવાનું। અત્યારે હું 2 ચમચી જેટલું સિંધવ એડ કરું છું। હવે અહીંયા તમે જોઈ શકો છો કે જો પહેલાં પાણીથી ધોયું હતું એ પાણી કેવું છે, બીજું પાણી, ત્રીજા પાણીમાં આ ખાનાવાળી વેફર છે અને આ ચોથા પાણીમાં જે આપણું ક્લીન પાણી છે એમાં આ વેફર છે। હવે એને આપણે નિતારી લઈએ અને બાફવા મૂકી દઈએ। અને આપણે સરસ રીતે પહેલાં ધોઈ લઈએ અને આવી રીતના નિતારતા જઈ અને એક વાસણમાં કાઢી લઈએ। હવે આ બધી વેફર મેં આમાં કાઢી લીધી છે। હવે આપણે બાફવામાં એડ કરી દઈએ। હવે આ બધી વેફર આપણે આમાં એડ કરી દઈએ। હવે આ વેફરને આપણે બફાવા દઈએ અને આ બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે ખાનાવાળી વેફર પણ ધોઈ અને તૈયાર કરી લઈએ। હવે તમે જોઈ શકો છો કે આ પાણીમાં જે ડુબાડેલી હતી એ વેફરને ધોઈ અને આપણે બીજા પાણીમાં લઈ લઈએ। આજે મેં ખાલી 3 કિલો બટાકામાંથી વેફર બનાવી છે। તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો આ જ પ્રોસેસ ફોલો કરવાની। કન્ટિન્યુ આગળ બફાતી જાય પાછળ આવી રીતના ધોઈ અને બીજા પાણીમાં એડ કરતી જવાની। તમને એવું લાગે કે છેલ્લું પાણી થોડુંક ડોળું થઈ ગયું છે
તો આપણે પાણી બદલાવી નાખવાનું અથવા તો એક પાણી વધારે ધોઈ નાખવાનું. 4 પાણીની જગ્યાએ આપણે 5મું પાણી કરી નાખવાનું. કેમ કે આમાં થોડો થોડો સ્ટાર્ચ હોય એ જતો જાય એટલે છેલ્લું પાણી છેલ્લે વધારે ક્વોન્ટિટી હોય તો એનો કલર પણ ચેન્જ થઈ જતો હોય તો આપણે છેલ્લું પાણી પાછું બદલી નાખવાનું. તો હવે આ બધા વાસણમાં જે મેં વેફર ધોઈ છે એને પાણી મેં એકેય જવા નથી દીધું, હજુ બધું એમને રહેવા દીધું છે. એટલે એનું જે ઉપરનું પાણી હશે એ કાઢી અને હું નીચેનો સ્ટાર્ચ એમાંથી હજી કાઢીશ. સ્ટાર્ચ કેવી રીતના કાઢવાનો એ પણ હું તમને શીખવવાની છું. આજે આપણે કશું જ નહીં જવા દઈએ. આ પાણીમાં નીચે સ્ટાર્ચ જમા થશે એ પણ આપણે લઈ લઈશું. પછી બાફી અને જે પાણી વધશે એ પાણીનો પણ આપણે ઉપયોગ કરવાના છીએ, એટલે એ પણ તમે જોઈ શકશો. બધી વેફર મેં આવી રીતના આ પાણીમાં ટ્રાન્સફર કરી દીધી છે. આપણે આવી રીતના ધોઈ અને રાખી દઈએ અત્યારે પાણીમાં ડુબાડેલી. પેલી વેફર જ્યારે બફાઈ જશે ત્યારે આને આપણે કાઢી લઈશું. હવે તમે જોઈ શકો છો કે આ વેફર બાફવા મૂકી અને 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. આપણે એકવાર ચેક કરી લઈએ. તો હવે આ વેફર સરસ બફાઈ ગઈ છે. કાણાવાળા વાસણમાં કાઢી અને નિતારી લઈએ. હવે તમે જોઈ શકો છો કે અહીંયા સુકાવાનું કામ ચાલુ થઈ ગયું છે. આવું કામ તો તમે બાળકોને આપી દો તો એ પણ સરસ રીતે કરી શકે. તો અહીંયા બાફી અને મેં મૂકી દીધી છે અને મારી ડોટર સૂકવવા માટે તૈયાર છે અને એને સૂકવવાનું ચાલુ પણ કરી દીધું છે. તો હવે હું પણ એની હેલ્પ કરી દઉં છું. અમે બંને થઈ અને બધી કાતરી સૂકવી દઈએ ત્યાં સુધીમાં બીજી પણ બફાઈ અને તૈયાર થઈ જશે. આ આપણી બધી વેફર સૂકવાઈ અને તૈયાર થઈ ગઈ છે અને બીજી આપણે જે ખાનાવાળી છે એ બાફવા માટે મૂકી હતી એ બફાઈ ગઈ છે. એને હવે આપણે કાઢી લઈશું. હવે આપણે આ કાતરી સરસ બફાઈ ગઈ છે, આપણે એને કાઢી લઈએ. તમે જોઈ શકો કે પેલી વેફર જેમ ચેક કરી હતી એમ જ વધારે બફાવી પણ ન જોઈએ અને સાવ કાચી પણ ન હોવી જોઈએ. કાચી હશે તો કાળી પડી જશે. હવે આપણે બધી વેફર કાઢી લીધી છે. તમે જોઈ શકો છો કે પાણી કેટલું સરસ ઘટ્ટ થઈ ગયું છે. હવે આ પાણીને આપણે ફેંકવાના નથી. આમાંથી આપણે સાબુદાણાની વેફર બનાવવાના છીએ. તો આપણે પહેલાં પાણીને થોડું ઠંડુ પડવા દઈશું. હવે આપણે આ વેફરને સૂકવી દઈએ. તો હવે તમે જોઈ શકો છો કે જે આપણી ખાનાવાળી જે વેફર છે એ સુકાવાનું ચાલુ થઈ ગયું છે. તો હવે આવી જ રીતના આપણે બધી વેફર સૂકવી અને તૈયાર કરી લઈએ. તો હવે તમે જોઈ શકો છો કે આ બધી વેફર આપણી સૂકવી અને તૈયાર કરી દીધી છે. આને આપણે પંખા નીચે સુકાવા દઈશું. એકદમ સરસ સુકાઈ જાય પછી આપણે તાપમાં તપાવી દઈશું. હવે આપણે બધી વેફર સૂકવી અને તૈયાર થઈ ગયા છીએ અને પાણીની કન્ડિશન તમે જુઓ તો બધું જેવી રીતના તમને ખ્યાલ આવશે કે પહેલાં પાણીથી કયું ધોયું હતું, બીજાથી, ત્રીજાથી, એવી રીતના. લાસ્ટ પાણીમાં તો કશું જ નહીં હોય, એ તો જવા જ દેવાનું હોય. હવે આ પાણીમાં સ્ટાર્ચ હશે એટલે આપણે ધીમે રહી અને ઉપરથી પાણી કાઢી લઈશું અને નીચેનો સ્ટાર્ચ એમને રહેવા દઈશું. તમે જોઈ શકો છો કે સ્ટાર્ચ કેટલો અલગ દેખાય છે. સ્ટાર્ચ ન જવો જોઈએ, પાણી જ ખાલી જવું જોઈએ. આવી રીતના આપણે કાઢી લઈએ. એવી જ રીતના આપણે પેલું જે પાણી હતું એમાંથી પણ કાઢી લઈએ. હવે આ બંનેને એકમાં કરી દઈએ. ફરીથી આપણે નીતરવા રહેવા દઈશું. હવે આપણે આ જે બધું સ્ટાર્ચ છે એકમાં ભેગો કરી અને આવી રીતના પહેલાં હલાવી દઈએ અને આવી રીતના એક નાના બાઉલમાં ગાળી લઈએ. આનાથી શું થશે કે જે બટાકાની ટુકડા હશે એ બધા નીકળી જશે અને એકદમ ક્લિયર સ્ટાર્ચ જ મળશે. તો હવે તમે જોઈ શકો છો કે આમાં આપણે ગાળી લીધું છે અને આને હવે એકદમ પાણી ઉપર આવી જાય એવી રીતના અત્યારે આમનામ આપણે રાખી દઈએ. હવે તમે જોઈ શકો છો કે નાના બાઉલમાં મેં જે સ્ટાર્ચવાળું પાણી કાઢ્યું હતું એમાંથી મેં ઉપરથી 2-3 વાર પાણી કાઢી લીધું છે અને આપણો ખાલી જો આ સ્ટાર્ચ જ એકદમ તૈયાર થઈ ગયો છે. તો હવે આને આપણે ડીશમાં કાઢી અને સુકાવવા માટે મૂકી દઈશું. આપણને એકદમ ડ્રાય સ્ટાર્ચ મળશે. હવે આ સ્ટાર્ચને આપણે ડીશમાં કાઢી લીધો છે અને આને 4-5 કલાક રહેવા દઈએ પછી આપણે ચેક કરીશું. તો હવે તમે જોઈ શકો છો કે આપણે જે નીચેથી સ્ટાર્ચ કાઢ્યો હતો એમાંથી એકદમ સરસ મોઇસ્ચર સુકાઈ ગયું છે અને આવી રીતના ડ્રાય પાવડર તૈયાર થઈ ગયો છે. પણ આમાં થોડી કણીઓ છે એટલે આપણે આવી રીતના ઝીણી જાળીનો હવાલો લઈ અને એમાં ચાળી લઈએ. ઉપરથી આવી રીતના ભાંગી નાખીએ એટલે એકદમ સરસ ઝીણો પાવડર તૈયાર થઈ જશે. તો હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઝીણો આપણો પાવડર તૈયાર થઈ ગયો છે. અને તમે ગમે ત્યાં થિકનિંગમાં જ્યારે યુઝ કરવાનું હોય ત્યારે ગમે ત્યાં યુઝ કરી શકો. જેમ કે આપણે આમચૂરની ઇન્સ્ટન્ટ ચટણી બનાવી હોય તો તમે આનો યુઝ કરી અને ઇન્સ્ટન્ટ ચટણી પણ બનાવી શકો. એનો વિડીયો મારી ચેનલ ઉપર છે, તમે જોઈ શકશો.
હવે આને આપણે એક ડબ્બામાં ભરી અને મૂકી દઈશું. આખું વરસ સરસ આવો નવો રહેશે. હવે આપણો આ સ્ટાર્ચ પાવડર તૈયાર છે. આપણે વેફરની આગળની પ્રોસેસ જોઈ લઈએ. હવે 5-6 કલાક પંખા નીચે સૂકવ્યા પછી તમે જોઈ શકો છો કે વેફર આપણી કેટલી સરસ સુકાઈ ગઈ છે. તો હવે આપણે ભેગી કરી અને એક વાસણમાં ભરી અને તડકામાં તપાવી દઈએ. તમે જોઈ શકો છો કે આ કાતરીને મેં આવી રીતના પરાતમાં ભરી અને રાખી દીધી છે. હવે આને તાપમાં તપાવી લઈએ. હવે આપણે જે બટેકાની કાતરી કરી હતી એ સરસ સુકાઈને તૈયાર થઈ ગઈ છે, જાળીવાળી અને સાદી બંને. તો હવે આને ડબ્બામાં ભરી લઈશું અને થોડી હું તમને તળીને બતાવું છું. હવે અહીંયા આપણે તેલ ગરમ મૂકી દીધું છે. તેલને એકદમ વધારે ગરમ નથી થવા દેવાનું, મીડિયમ ગરમ થાય એટલે આપણે વેફર તળી લઈએ. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, આપણે વેફર તળી લઈએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં બધી કાતરી તળી લીધી છે. હવે આપણે એની ઉપર આ મસાલો છાંટી દઈએ. આ મેં ચાટ મસાલો અને લાલ મરચું પાવડર મિક્સ કરી લીધું છે. તમે ઉપવાસમાં જો ચાટ મસાલો ન ખાતા હોય તો અવોઇડ પણ કરી શકો, ખાલી લાલ મરચું પણ છાંટી શકો. એકદમ ટેસ્ટી એવી આપણી કાતરી તૈયાર થઈ ગઈ છે. તમે પણ બનાવજો, એન્જોય કરજો અને કેવી બની છે તે તમારા ફીડબેક મારી સાથે ચોક્કસથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.